સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ન આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરોએ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓને એનએસયુઆઈ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી. એને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે, જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. તેમાં 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. ત્યારે પાલનપુર તાલુકા પીઆઈ એમ.આર. બારોટે જણાવ્યું હતું કે આજે એનએસયુઆઈના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો અગાઉ આપેલા હતા, જેનું નિવારણ ન થતા તાળાબંધી અને કચેરીના ઘેરાબંધી કાર્યક્રમો આપેલા હતા. આજે તેમને રોકવા આવ્યા હતા અને સમજાવટ કરવામાં આવી હતી, છતાં એ લોકોએ તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થતા 25થી 30 જેટલા વિદ્યાર્થીઓને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલી સોના ચાંદીના જ્વેલર્સની દુકાનમાં બેઠેલ ખેડૂત પાસેથી 1.5 લાખ રૂપિયા ભરેલી થેલી લઈ ગઠિયો ફરાર થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ શહેરની મુખ્ય બજારમાં ચાચર ચોકમાં આવેલી પ્રકાશ વિરાજી સોનીના સોના ચાંદીના બનાવવાની જ્વેલર્સની દુકાનમાં આજે એક નાગલા ગામના ખેડૂત દૂધ વધારો આવતા બેંકથી રૂપિયા લઈને સોનીની દુકાને આવ્યા હતા. તેમની પાસે રૂપિયા ભરેલી થેલી પણ હતી. આ ખેડૂત પોતાની રૂપિયા ભરેલી થેલી બાજુમાં મૂકીને બેઠા હતા. તે દરમિયાન ખેડૂતનો પાછળથી પીછો કરતો એક ગઠિયો પણ ત્યાં આવ્યો હતો અને ત્યાં ખેડૂત પાસે બેસીને શરત ચૂક કરાવીને રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો હતો. થોડીક વાર પછી ખેડૂતને આ અંગેની જાણ થતાં દુકાન માલિકને વાત કરતા સીસીટીવી કેમેરા ચેક કરતા ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આવી જ રીતે થરાદ શહેર વિસ્તારમાં ખિસ્સા કપાવા, ચીલ ઝડપ તેમજ તફડંચીના બનાવો બનતા હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા થરાદ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે હાસ્યની વાત એ છે કે આવા લોકો કાયદાના હાથમાં ઝડપાતા નથી. ત્યારે સમગ્ર ઘટનાને લઈને થરાદ શહેરમાં અને વેપારીઓમાં તેમજ લોકોમાં ભય સાથે ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર મામલે નાગલાના ખેડૂતે થરાદ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ગઠિયો 1.5 લાખ રૂપિયા થેલી લઈને ફરાર થયો છે, જે અંગે પોલીસ મથકે અરજી આપી છે. જોકે આ સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ પીએસઆઈ સીપી ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતની અરજીના આધારે પોલીસ અજાણ્યા ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ડેપો ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર જયપાલ તેમજ રામજીભાઈ પટેલ, સીએચઓ કિરણભાઈ પંડ્યા, છાયાબેન બોચિયા તેમજ જયેશભાઈ પંડ્યાની ટીમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ મળીને કુલ 104 કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડેપો મેનેજર કપિલભાઈ ચૌહાણ દ્વારા પોતાનું હેલ્થ ચેકઅપ કરાવીને કર્મચારીઓને ચેકઅપ માટે પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠાના ધાનેરા ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવકે સગીર વયની યુવતીના સંપર્કમાં આવી મસમોટી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો. જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતાં ધાનેરા પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી એક્ટિવ થતાં આખરે ધાનેરાથી 150 કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી પરત લાવી હતી. આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો, પણ ધાનેરા પોલીસ છેલ્લા 1 માસથી IMEI નંબરના આધારે વોચમાં હતી. આખિર પોલીસના સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને પરત લાવવામાં આવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં 1.5 માસ અગાઉ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે જે અપહરણકર્તા છે તેઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું, ફેક આઈડી, જેના મારફતે દીકરી છે આપણી સગીર વયની, એના સાથે ચેટિંગ કરવામાં આવે છે અને તેને ભોળવવામાં આવે છે. ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે. તો જે અપહરણકર્તા અને ભોગ બનનાર બંને કોઈ મોબાઈલ નંબરનો યુઝ કરતા હોતા નથી. પછી તપાસ કરવામાં આવે છે, એસપી સાહેબને જાણ કરવામાં આવે છે. એસપી સાહેબની સૂચના મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એકની રચના કરવામાં આવે છે
અને જે અનુસંધાને 1.5 મહિના બાદ એક લોકેશન મળે છે કે તેઓ કિશનગઢ પોલીસ સ્ટેશનની હદમાં રાજસ્થાન રાજ્યમાં કોઈ જગ્યાએ રહે છે. જે તો તાત્કાલિક રાત્રિના 2 વાગે એસપી સાહેબની સૂચના મુજબ ટીમ મોકલવામાં આવે છે અને એમને ઝડપી લેવામાં આવે છે અને અપહરણકર્તાના ચુંગાલમાંથી દીકરીને હેમખેમ પાછી લાવીને તેના પરિવારજનોને સોંપવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે આજે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધાનેરા પીઆઈ એટી પટેલની અધ્યક્ષતામાં તમામ અરજદારોને મોબાઈલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. ધાનેરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિવિધ અરજદારો દ્વારા છેલ્લા 1 માસમાં થયેલ મોબાઈલની ચોરીની ફરિયાદો નોંધવામાં આવી હતી. આ ફરિયાદો બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ મુદ્દામાલ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. જે બાદ તે મુદ્દામાલ મળી જતા આજે તમામ અરજદારોને બોલાવી તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. આજે 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં 16 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. જે તમામ મોબાઈલની કિંમત ₹3,27,444 થાય છે. મોબાઈલ પરત મળતા અરજદારોમાં અનેરી ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને વખાણી પણ હતી. ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈને અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો. તો કેટલાક અરજદારોએ ધાનેરા પીઆઈ એટી પટેલને સાલ આપી સન્માન કર્યું હતું. જોકે પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અર્થાક મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો બીજી તરફ પોલીસ પણ 13 તુચકો અર્પણ કાર્યક્રમો થકી ધાનેરાના લોકો વચ્ચે વિશ્વાસની નવી કેડી કંડારવામાં સફળ નીવડી છે. અમારો મોબાઈલ આજથી 2-3 મહિના પહેલાં રિક્ષામાં ખોવાઈ ગયો હતો અને અમે રિપોર્ટ લખાઈને ગયા હતા. એ રિપોર્ટ પ્રમાણે ખૂબ જ સાહસથી આ લોકોએ અમને અમારો મોબાઈલ 2 મહિનાની અંદર શોધી આપ્યો અને હું ખૂબ જ આ લોકોનો આભાર માનવા તૈયાર છું. એમને 13 તુચકો અર્પણનું ખૂબ જ સાહસથી કામ કરી બતાવ્યું છે. એમને પૂરી ટીમનો હું આભાર માનવા તૈયાર છું. આજ રોજ ધાનેરા પીઆઈ સાહેબશ્રીએ અમારા જે ગુમ થયેલા મોબાઈલ હતા તે અમને 17-18 પાર્ટીને પરત આપેલા છે. તે બદલ અમે ધાનેરા નિવાસી નરેશભાઈ દુર્ગાશંકર ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે અમને અમારા મોબાઈલ પરત કરેલા છે. તે બદલ ખૂબ ખૂબ પીઆઈ શ્રીનો આભાર. આકર્ષણનો એક પ્રોગ્રામ છે કે 13 તુચકો અર્પણ, જેમાં પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલા જે વાહનો હોય છે તેમનો મુદ્દામાલ હોય છે, ચોરીનો મુદ્દામાલ હોય છે કે ગુમ થયેલો કોઈ મુદ્દામાલ હોય છે. જે અનુસંધાને આજે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ચોથો કાર્યક્રમ કરવામાં આવેલો છે. જેમાં છેલ્લા 2 થી 3 મહિનામાં જે લોકોના મોબાઈલ ગુમ થયેલા હતા તે ગુમ થયેલા મોબાઈલની પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલી, જેના માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી 5 માણસોની. તેઓને તપાસ સોંપવામાં આવેલી. તો તેઓએ તપાસ દરમિયાન છેલ્લા 2 થી 3 મહિનામાં 15 મોબાઈલ શોધી કાઢેલા અને આજે જે મોબાઈલ ધારકો છે જેઓના મોબાઈલ ગુમ થયા હતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં તેઓને સુપ્રત કરવામાં આવેલા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલોન્દ્રા ગામ નજીક સીમમાં આવેલ ખેતરમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર આવતા લોકો આશ્રય પામ્યા હતા. ત્યારે અજગર આવતા વન વિભાગને જાણ કરવામાં આવતા ત્યારે વન વિભાગ બ્રિજગાર્ડ ડીકે પટેલ ઘટના સ્થળે આવી પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવા માટે લઈ જવામાં આવ્યો હતો. અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તાર નજીક ગામો આવેલ હોવાથી અવારનવાર જંગલી પ્રાણીઓ તેમજ અજગર જેવા જીવજંતુઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે. ત્યારે બાલુંદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં 7 ફૂટ જેટલો લાંબો અજગર આવતા લોકો ભયભીત થયા હતા. ત્યારે વન વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ડીસા પાટણ તથા ડીસા થરાદ હાઈવે ખૂબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવતો રોડ છે. સદર રોડ પૈકી ડીસા પાટણ રોડ પર આવેલ રેલવે ફાટક જે જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર ગોઢા ફાટક તરીકે ઓળખાય છે. જે છેલ્લા ઘણા લાંબા સમયથી વાહન વ્યવહાર વધવાથી દિવસ રાત દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતા હોય છે, જેનાથી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. જેમાં લોકોની ફાટક બંધ થાય તે દરેક સમય અડધાથી પોણા કલાક સુધીનો માતબર ટાઈમ વેડફાઈ રહ્યો છે, જેના પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. સાથે સાથે અકસ્માતો પણ સર્જાવાની ઘટનાઓ પણ બની રહી છે. રેલવે ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકમાં ઘણીવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વાન જેવી ઇમરજન્સી સેવાઓ પણ અટવાઈ જતી હોય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેને લઈને ડીસા થરાદ રોડ પર આવેલ ગોઢા ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લાખો વાહન ચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી શકે તેમ છે. જ્યારે ડીસાથી પાટણ જતા માર્ગ પર
આવેર જૂના ડીસા ભોપાનગર પાસે આવેલ રેલવે ફાટક વારંવાર બંધ રહેવાથી પાટણથી ડીસા બાજુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ સરકાર કે ખાનગી જોબ કરતા, કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોને વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં લોકોનો સમય, નાણાં તથા કુથુડ વેડફાઈ જાય છે, જેનાથી એર અને નોઇઝ પોલ્યુશન થતું હોય છે, જેની દુર્ગંધ ગંભીર અસરો વાતાવરણ અને લોકોમાં સ્વાસ્થ્ય પર પડી રહી છે। ત્યારે લોકોના વિશાળ હિતમાં સત્વરે અમારી લેખિત રજૂઆતને ધ્યાને લઈ ડીસા પાટણ હાઈવે પર આવેલ જૂના ડીસા રેલવે ફાટક પર, ડીસા થરાદ રોડ પર આવેલ ઘોડા ફાટક પર ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ, ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, સદસ્ય વિજયભાઈ દવે, લીગલ સેલ મુસ્તિક મેમન, મહામંત્રી રવિ દેવાણી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી નમ્રતાથી રજૂઆત કરી હતી। કે આપ સૌ જાણો જ છો, ડીસા પાટણ હાઈવે ઉપર જૂના ડીસા રેલવે ફાટક અને ડીસા થરાદ હાઈવે ઉપર ઘોડા રેલવે ફાટક, આ બંને રેલવે ફાટક સતત વ્યસ્ત હોય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે। એ બંધ રહેતા હોવાના કારણે ત્યાં ટ્રાફિકનો ઇસ્યુ થાય છે, જેમાં એસટી બસ હોય, પોલીસ વેન હોય, 108 હોય, વિદ્યાર્થીઓ, ખેડૂતો, અન્ય મુસાફરો તમામ લોકો વારંવાર અટવાય છે। આ બાબતમાં વધુમાં જોઈએ તો એને લઈને લોકો ઉતાવળમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। આ બાબતને લઈને અમે લગભગ છેલ્લા 4-5 વર્ષથી ફાઇટ આપી રહ્યા છીએ કે સત્વરે ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામ થાય, પણ સરકાર કેમ ખબર નથી કેમ આ ધ્યાને લેતી નથી। ગુજરાત સરકારે તો ફાટક મુક્ત કે ફાટક રહિત ગુજરાતની પણ ઘોષણા કરી છે। આ બાબતમાં હજુ સુધી કોઈ કોન્ક્રીટ કામગીરી થઈ નથી। વારંવાર રજૂઆતોના અંતે એવું જાણવા મળ્યું કે ક્યારેક પ્રાથમિક મંજૂરી, ક્યારેક તાંત્રિક મંજૂરી, ક્યારેક વહીવટી મંજૂરી, બસ આની વચ્ચે આખા પ્રોજેક્ટ અટવાયા કરતા હોય છે અને લોકોની ત્વરિત માંગ છે કે રેલવે ઓવરબ્રિજ બને। આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસાએ આજે માનનીય સાંસદ સભ્ય શ્રી ગેનીબેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નોને સત્વરે ઉકેલાય એ માટે કરીને પાર્લામેન્ટમાં એની રજૂઆત થાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનું સંકલન થાય અને સત્વરે રેલવે ઓવરબ્રિજ બને, જેથી વારંવાર દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન જે લોકોને ટ્રાફિકનો ભોગ બનવું પડે છે ના બનવું। અને આપણે જોઈએ જ છીએ વારંવાર કે ભાજપની અંદર જે કોઈ મંત્રીઓ, સંત્રીઓ જે કોઈ વાતો કરે છે એનું વાસ્તવમાં જોવા જઈએ તો કોન્ક્રીટ કામગીરી ક્યારેય જોવા મળતી નથી। મેં પહેલાં જ કહ્યું એ રીતે ક્યાંક પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે, પછી તાંત્રિક મંજૂરી, ક્યાંક વહીવટી મંજૂરી, મને એમ લાગે છે કે થોડા સમયમાં રાસાયણિક મંજૂરી પણ લેવી પડશે। અને મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીએ લગભગ આ બાબતની જાહેરાત મીડિયામાં કરી હતી। એ વાતને પણ લગભગ 1.5 વર્ષ જેટલો સમય થયો અને વાવાઈ લૂંટીને જતા રહે। મારે એમને પણ પ્રશ્ન છે કે ગુજરાતની અંદર, બનાસકાંઠાની અંદર, ડીસાની અંદર આટલા મોટા પ્રશ્નો હોય તો એ ઉકેલાવા જોઈએ, આપણી હાજરી દરમિયાન ઉકેલાઈ જવો જોઈએ। તો અત્યારે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, તો આ પ્રશ્નો કેમ નથી ઉકેલાતા, એક પ્રશ્ન છે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।